નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 23 જોઈશું, જે તમને આવનારી પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે. તો ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: સૌપ્રથમ પરમવીર ચક્ર પુરસ્કાર મેળવનાર વ્યક્તિ કોણ છે? મેજર સોમનાથ, જેમને 1947માં મળ્યું હતું. ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ ક્યારથી આપવામાં આવે છે? ઈસવીસન 1965થી ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવે છે. મિસ યુનિવર્સ જીતનાર મહિલાઓના નામ જણાવો. તો એક તો છે સુસ્મિતા સેન અને બીજી છે લારા દત્તા. શ્રેષ્ઠ સ્થપતિને કયો એવોર્ડ આપવામાં આવે છે? આગા ખાન એવોર્ડ ફોર આર્ટિકલ્ચર, આગા ખાન એવોર્ડ ફોર આર્કિટેક્ચર ને શ્રેષ્ઠ સ્થપતિ એવોર્ડ આપવામાં આવે છે. અર્જુન એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે? તો રમતગમત ક્ષેત્રે અર્જુન એવોર્ડ આપવામાં આવે છે. ભારત રત્ન પછીનો શ્રેષ્ઠ એવોર્ડ કયો છે? પદ્મ વિભૂષણ. પદ્મ વિભૂષણ ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? તો 3214 કિલોમીટર. પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલી છે? 2933 કિલોમીટર. ભારત અને ચીન વચ્ચે કઈ રેખા આવેલી છે? મેકમોહન રેખા. દરિયાઈ સીમા કેટલી છે? 7516.5 કિલોમીટર. ભારતનો એકમાત્ર સુષુપ્ત જ્વાળામુખી કયો છે? બેરન. હિમાલયની ઊંચાઈ માપવાનું કામ કોણે કર્યું? રાગાનાથ સિકદારે. માઉન્ટ એવરેસ્ટ નામ શાના પરથી પડ્યું? અંગ્રેજ અમલદાર એવરેસ્ટ પરથી પડ્યું હતું. અને હા મિત્રો, જો આની પીડીએફ લેવા માંગતા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે. ભારતનું સૌથી ગરમ શહેર કયું છે? શ્રી ગંગાનગર. જોગનો ધોધ કઈ નદી પર આવેલો છે? શરાવતી. શિવ સમુદ્રમ ધોધ કઈ નદી પર છે? કાવેરી. આપણા દેશનો સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ એવોર્ડ કયો છે? જ્ઞાનપીઠ એવોર્ડ. સૌપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર વ્યક્તિ કોણ છે? જી શંકર કુરુપ. ચોલ વંશના સ્થાપક કોણ હતા? વિજયાલય. કયા વિદેશીએ ભારત પર 17 વાર ચડાઈ કરી? મહેમદ ગઝનીએ. ભારતમાં મુસ્લિમ સલ્તનતનો પાયો નાખનાર કોણ હતા? મોહમ્મદ ઘોરી. તરાઈના પ્રથમ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણે કોને હરાવ્યો? મોહમ્મદ ઘોરીને. ગુલામ વંશનો સ્થાપક કોણ હતો? કુતુબુદ્દીન ઐબક. કુતુબ મિનારનું નિર્માણ કાર્ય કોણે પૂરું કર્યું? શમસુદ્દીન અલ્તત્મશે. ભારતમાં સૌપ્રથમ ચાંદી અને તાંબાના અરબી સિક્કા કોણે અમલમાં મૂક્યા? અલ્તમશે. સૌપ્રથમ સ્વતંત્ર દિન ક્યારે ઉજવવામાં આવ્યો? 26 જાન્યુઆરી 1930ના રોજ. કઈ લડતથી વલ્લભભાઈ સરદારનું બિરુદ મળ્યું? બારડોલી સત્યાગ્રહથી. ગુજરાતમાં વિનાશકારી ભૂકંપ ક્યારે આવ્યો? 26 જાન્યુઆરી 2011ના રોજ. ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ? શ્રીમતી પ્રતિભા પાટીલ. સૌથી નાની વયે પદ્મશ્રી પુરસ્કાર મેળવનાર ટેનિસ ખેલાડી કોણ? સાનિયા મિર્ઝા. કયું અંતરિક્ષ યાન તૂટી પડતા કલ્પના ચાવલા મૃત્યુ પામી? તો કોલંબિયા અંતરિક્ષ યાન તૂટી પડતા કલ્પના ચાવલા મૃત્યુ પામી. માનવરહિત ચંદ્રયાન ચંદ્ર પર ક્યારે મોકલવામાં આવ્યું? ઈસવીસન 2008માં. મોબાઈલ નંબર પોર્ટેબિલિટી સુવિધાનો આરંભ ક્યારે થયો? ઈસવીસન 2010માં. ગાંધીજીના રહસ્યમય મંત્રી કોણ હતા? પ્યારેલાલ નાયર. ગુજરાતમાં કાપડ ઉદ્યોગના સ્થાપક કોણ છે? તો રણછોડલાલ છોટાલાલ. બંધારણ સભાના ઉપાધ્યક્ષ શ્રી કોણ હતા? વીટી કૃષ્ણમાચારી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્થાપક કોણ હતા? સર અહમદ ખાન. જાણીતા વાંસળીવાદક કોણ છે? હરિપ્રસાદ ચોરસિયા. ગાયત્રી પરિવારના સ્થાપક કોણ? શ્રીરામ શર્મા. એસબીઆઈ બેંકનું જૂનું નામ જણાવો. ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયા. 19 જુલાઈ 1969માં કેટલી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું?
14 બેંકોનું. ભારત સરકારની મોટામાં મોટી શિપિંગ કંપની કઈ છે? SCI. નેશનલ સ્ટોક એક્સચેન્જ ક્યાં આવેલું છે? મુંબઈ ખાતે. આયોજન પંચનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો દિલ્હીમાં અને 1951માં. ISIનું મથક ક્યાં આવેલું છે? દિલ્હી ખાતે. ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી મથક ક્યાં આવેલું છે? ગાંધીનગર ખાતે. ભારતનું સિલિકોન વેલી તરીકે કયું શહેર ઓળખાય છે? બેંગલુરુ. ભારતના વેનિસ તરીકે કયું શહેર જાણીતું છે? આલાપુઝા. આદિ શંકરાચાર્યનું જન્મ સ્થળ કયું છે? તો કાલડી. જગતનું સૌથી ઊંચાઈ પર આવેલું વિમાન મથક કયું છે? ચુસુલ. વિશ્વનો સૌથી મોટો નદી દ્વીપ કયો છે? માજુલી, બ્રહ્મપુત્ર, અસમ. વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું શહેર કયું છે? ટોક્યો, જાપાન. અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું શહેર કયું છે? તો માઉન્ટ ઈસા, ઓસ્ટ્રેલિયા. 40,978 ચોરસ કિલોમીટર. CNGનું પૂરું નામ જણાવો. કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ધ્વનિ પ્રદૂષણ કેટલા ડેસિબલે થાય છે? 65 ડેસિબલે. તાજમહેલ પીળું પડવાનું કારણ શું? એસિડ વર્ષા. જળ પ્રદૂષણ શેનાથી મપાય છે? બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ ઉપર. મનોમાપનલક્ષી મનોવિજ્ઞાનનો પ્રારંભ કોણે કર્યો? બિને અને સાયમને. ગુજરાત સરકાર દ્વારા સલાહ મનોવિજ્ઞાન માટે કઈ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી? અભયમ. ભારતની સૌપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યાં સ્થપાઈ? ગાંધીનગર ખાતે. નિરીક્ષણ એટલે શું? અવલોકન કરવું. રચનાવાદમાં મહત્વનું પ્રદાન કરનાર કોણ હતા? વિલ્હેમ વુન્ટે અને એડવર્ડ ટીસ્નર. પોતાની અંદર અંતર્મુખ થઈને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ એટલે આત્મનિરીક્ષણ. સમકાલીન અભ્યાસ પદ્ધતિ બીજા કયા નામે ઓળખાય છે? અનુપ્રસ્થ છેદીય અભ્યાસ પદ્ધતિ. નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ એટલે શું? તો પ્રયોગ. મનોવિજ્ઞાનનું હાર્દ શું છે? પ્રયોગ પદ્ધતિ. પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્ત્યની સીધી અસર જેના પર પડે તેને શું કહેવાય? આધારિત પરિવર્ત્ય. કોઈપણ સંશોધન માટે માહિતી એકત્રિત કરવાનું સરળ અને સસ્તું સાધન કયું? પ્રશ્નાવલી પદ્ધતિ. મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે. આ કોને કહ્યું? ગુડ અને હટ. મનોવૈજ્ઞાનિક કસોટી શાનું માપન કરે છે? વ્યક્તિત્વના લક્ષણનું. કસોટીનું સમધારણ કે સરેરાશ કાર્યને શું કહે છે? માનાંકો. શરીરમાં કયું અવયવ લોહી શુદ્ધ કરે છે? ફેફસા. શાની હાજરીને કારણે દૂધ સફેદ હોય છે? ક્રેઝિનના કારણે દૂધ સફેદ હોય છે. ખાંડનું રાસાયણિક નામ શું છે? સુક્રોઝ. નેત્રદાનમાં આંખનો કયો ભાગ દાન આપવામાં આવે છે? કોર્નિયા. યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર સાધન કયું છે? ડાયનેમો. સૌપ્રથમ કોષવાદ કોણે રજૂ કર્યો? ચાર્લ્સ ડાર્વિન. કોકમાં કાર્બનનું પ્રમાણ કેટલા ટકા છે? 49%. પોલિયો કયા વાયરસને લીધે થાય છે? માયેલાઇટિસ. માધવ ક્યાંથી ક્યાંય નથી. માધવ ક્યાંય નથી નવલકથાના સર્જક કોણ છે? હરીન્દ્ર દવે. કેટલી રકમથી વધારે રકમની જ્વેલરી ખરીદવા માટે પણ કાર્ડની જોગવાઈ ફરજિયાત બનાવી છે? 1 લાખ. પાન કાર્ડની. 1 કિલોમીટર બરાબર કેટલા માઇલ? 0.6214. 4% સાદા દરે રકમ કેટલા વર્ષે બમણી થાય? 25 વર્ષે. એટલે કે 100 રૂપિયા હોય અને 4% તો 100ના 104 રૂપિયા થાય. એટલે કે 4 રૂપિયા વધે તો 25 વધે. 25 ચોક 100 એટલે 25 વર્ષે રકમ બમણી થાય. કલમ 25માં કઈ જોગવાઈ કરવામાં આવી છે? પોલીસ સમક્ષ કરેલી કબૂલાતો. મૃત્યુદંડ માફ કરવાની સત્તા કોની છે? રાષ્ટ્રપતિની. ટી શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? ગોલ્ફ. ધાડના ગુના માટે ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ હોવી જોઈએ?
5 કે તેથી વધુ. ચોરીની વિષય વસ્તુ કેવી હોઈ શકે? સ્થાવર મિલકત. કોઈ સ્ત્રીને અભદ્ર ટીકા કરવામાં આવે તો કઈ કલમ મુજબ શિક્ષા થઈ શકે? આઈપીસી કલમ 509 અંતર્ગત. સક્ષમ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા આઈપીસીની કઈ કલમમાં છે? તો 188. ભારતીય ફોજદારી ધારો એટલે ઇન્ડિયન પિનલ કોડ. પરિણીત સ્ત્રીને ત્રાસ આપવામાં આવે તો કઈ કલમ લાગુ પડે? 498 ક. કલમ 379માં શેનો ઉલ્લેખ છે? ચોરીની સજા. દાળની સજાનો ઉલ્લેખ કઈ કલમમાં છે? કલમ 379. બંધારણની કઈ કલમમાં મૂળભૂત અધિકારો દર્શાવવામાં આવેલ છે? કલમ 12 થી 25માં. કોઈ બસમાં મુસાફર ટિકિટ વગર માલવું પડે પરંતુ તેની ટિકિટ લીધી હતી તેવું સાબિત કોણ કરી શકે? મુસાફર પોતે. દહેજ મૃત્યુના ગુનાઓ આઈપીસીની કઈ કલમ હેઠળ ઉલ્લેખ છે? 304 ખ અંતર્ગત. તો મિત્રો, આ હતા આપણા 100 ક્વેશ્ચન. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, શેર કરજો પોતાના મિત્રો જોડે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.